એક બાજુ ચોમાસાના મંડાણ થઈ ચૂક્યા છે અને બીજી બાજુ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સુરતના અમુક વિસ્તારોમાં ગટરોના ઢાંકણા હજુ પણ ખુલ્લા જોવા મળ્યા છે, જેથી મોટી દુર્ઘટના થવાની શક્યતાઓ દેખાઈ છે. ચોમાસાના સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. એક બાજુ શહેરીજનો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થાય તેની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ શહેરમાં ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે મજુરા ગેટ વિસ્તારથી મજુરા ફાયર સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણું તૂટેલી અને ખુલ્લી હાલતમાં જોવા મળ્યું છે, જેને પગલે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આ સ્થળ આઈટીઆઈ કોલેજની સામે આવેલું હોવાથી અહીં દિવસભર વિદ્યાર્થીઓ, વાહન ચાલકો અને રાહદારીઓની સતત અવરજવર રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરનું ઢાંકણું છેલ્લા લગભગ 10 દિવસથી તૂટેલી અને સળિયા નીકળેલી હાલતમાં છે. તેમ છતાં હજુ સુધી તેની મરામત કરવામાં આવી નથી. વ્યસ્ત માર્ગ પર ખુલ્લું ગટરનું ઢાંકણ હોવાના કારણે કોઈપણ સમયે અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના બણગા ફૂંકે છે, પરંતુ ગટરના ઢાંકણા આવી જ રીતે જો ઉઘાડા અને તૂટેલા પડ્યા હશે તો મોટી દુર્ઘટનાઓ થતા વાર નહીં લાગે. સમાજસેવી ધર્મેશ ગામી મજુરા ગેટની મજુરા ફાયર સ્ટેશન જતા રોડ પર આઈટીઆઈ કોલેજની સામે બિલકુલ આ રીતનું જે ઢાંકણ તૂટેલું છે, આ ખૂબ ખતરનાક પરિસ્થિતિમાં છે. કોઈ પણ રાહદારી એની અંદર પડી શકે, બાઇક ચાલક પડી શકે. અને પ્રી મોન્સૂન જ્યારે મોન્સૂન આવવાની શક્યતાઓ છે ત્યારે જે પ્રી મોન્સૂનના નામે મહાનગરપાલિકાનું તંત્ર કામ કરી રહ્યું છે, એમાં ઘણી બધી ક્યાંક ને ક્યાંક કચાશો છે. ગોકળગતિએ કામ થઈ રહ્યું છે. શહેરમાં ઘણી બધી જગ્યાએ ફૂટપાથના કામો અધૂરા છે, મેટ્રોની કામગીરી થઈ રહી છે, ત્યાં માટી પુરાણના કામો પણ થઈ રહ્યા છે. એટલે ત્વરિત જે કંઈ કામો છે એ મોન્સૂન પહેલાં થઈ જાય અને કોઈપણ રાહદારીને કે કોઈપણ સુરતીજનોને તકલીફ ના પડે એવા પ્રયત્નો મહાનગરપાલિકાની ટીમ કરે એવી અપેક્ષા રાખીએ છીએ. અને સુરતીજનોને એક જ કહેવા માંગુ છું કે આપને જ્યાં પણ નાના મોટા આવા સમસ્યાની તકલીફો લાગતી હોય તો અવશ્ય મહાનગરપાલિકાની ટીમને જાણ કરો, એમને ફરિયાદ કરો. ઓનલાઈન એપ્લિકેશન છે, અન્ય પણ સુવિધાઓ છે, તો તત્કાલ આવી કોઈ પણ બાબત રિપેરિંગ થાય તો કોઈની જાનહાનિ ના થાય. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.